હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા મિક્સ ભજીયાની રેસિપી। આ ભજીયા એકદમ નવી રીતે બનાવીને તૈયાર કરશું। 100% આ રીતે તમે ભજીયા ન તો ક્યારેય બનાવ્યા હશે કે ન ક્યાંય પણ ખાધા હશે, અને સાથે એકદમ સરસ ટેસ્ટી નવી ચટણી પણ બનાવીશું। તો ચાલો શરૂ કરીએ નવા જ ભજીયા બનાવવાનું। સૌથી પહેલાં એક બટેકાનો મેં આ રીતે છોલી અને તેની છાલ કાઢી લીધી છે। હવે બટેકાને આપણે ખમણીની મદદથી ખમણી લેવાનું છે। આ ભજીયા બનાવવા માટે બટેકાનો ખમણીને જ ઉપયોગ કરવાનો છે। આ રીતે આખા બટેકાને મેં ખમણી અને તૈયાર કરી લીધું છે। બટેકું આ રીતે ખમણાઈ જાય એટલે તરત જ બટેકાનું ખમણ આપણે પાણીમાં ઉમેરી દેવાનું છે, જેથી કરી અને તે કાળું ન પડે। હવે તેને એકદમ સરસ પાણીથી ધોઈને સાફ કરી લેશું, અને ત્યાર પછી આપણે તેને પાણીમાં જ પલાળીને રાખવાનું છે। જ્યારે જરૂર પડશે ત્યારે જ આપણે તેને પાણીમાંથી બહાર કાઢશું। તો આ રીતે ધોઈ અને ફરી પાછું તેને પાણીમાં પલાળી દેશું। ત્યાર પછી પાલકને આ રીતે મેં એકદમ સરસ ઝીણી સમારીને લઈ લીધી છે। 2 ડુંગળીને પણ આ રીતે ચોપરમાં ઝીણી ચોપ કરી લીધી છે। હવે એ જ ચોપરમાં આપણે 2 ટમેટાના નાના ટુકડા કરી અને તેને પણ ચોપ કરી લેશું। આ આપણે શાકભાજીથી ભરપૂર એવા ભજીયા બનાવીશું, જે પહેલાં તમે ક્યારેય નહીં ખાતા હોય, અને આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। ટમેટાને પણ એ જ રીતે ડુંગળીની જેમ એકદમ સરસ ઝીણા ચોપ કરી લેવાના છે। તો 1 જ મિનિટમાં ચોપરમાં આ રીતે આપણા ટમેટા એકદમ સરસ ચોપ થઈ જશે। તો તમે જુઓ, આ રીતના ટમેટા ચોપ કરીને તૈયાર કરવાના છે। હવે એક મોટા વાસણમાં આપણે બટેકા ખમણીને રાખેલા હતા તેને ઉમેરી દેશું। હાથેથી નીચવીને ઉમેરવાના છે, જેથી કરી અને ભજીયામાં પાણી ન વધી જાય। ત્યાર પછી આપણે ચોપરમાં ચોપ કરેલી ડુંગળી અને ટમેટા ઉમેરી દેશું। ત્યાર પછી 2 લીલા મરચાંને આ રીતે મેં ઝીણા સમારીને ઉમેરેલા છે। હવે પાલકની ભાજીને પણ પાણીમાં ધોઈને ઉમેરી દેશું। ત્યાર પછી આપણે તેમાં ચણાનો લોટ ઉમેરીશું। ચણાનો લોટ અહીં તમારે વધારે ઓછા જે પ્રમાણે ભજીયા બનાવવાના હોય એ રીતે ઉમેરવાનો। મેં અહીં 500 ગ્રામ લોટમાંથી ભજીયા બનાવીને તૈયાર કરેલા છે। તો શરૂઆતમાં આપણે પાણી ઉમેર્યા વગર જ બધી વસ્તુને આ રીતે મિક્સ કરવાની છે। બધા જ શાકભાજીને આપણે પાણીમાંથી ધોઈને ઉમેરેલા છે, તો બધામાંથી થોડું થોડું પાણી નીતળશે અને આપણો ભજીયાનો લોટ તેમાં જ તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકશો, લોટ આ રીતે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે। જરૂર જણાય એટલે આપણે ફરી પાછો તેમાં લોટ ઉમેરવાનો, એકી સાથે બધો લોટ નહીં ઉમેરવાનો। તો હવે તમે જોઈ શકશો, બધા શાકભાજી સાથે એકદમ સરસ લોટ મિક્સ થઈ ગયો છે। અહીં તમને શાકભાજી જે પણ પસંદ હોય તે તમે ઉમેરી શકો છો। ફરી પાછો આપણે થોડો ચણાનો લોટ ઉમેરશું અને ફરી પાછું બધું એકસરખું મિક્સ કરી લેશું। અહીં તમે ખમણેલું ગાજર, ખમણેલી કોબી પણ ઉમેરી શકો છો, અને તમને પસંદ હોય તો તમે મકાઈ પણ ઉમેરી શકો છો। લીલી મકાઈના દાણા પણ ઉમેરી શકાય છે। હવે લોટ એકદમ સરસ બધા શાકભાજી સાથે મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેમાં મસાલા કરી લેશું। મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 1 પિંચ જેટલી હળદર ઉમેરીશું, અને 1 લીંબુનો રસ ઉમેરી દેશું। ત્યાર પછી 2 મોટી ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું। ભજીયા તળવા માટે મેં કડાઈમાં તેલ ગરમ કરવા મૂકેલું છે, તેમાંથી તેલ લઈ અને ઉમેરેલું છે, અને ચમચાથી બધી વસ્તુને ફરી પાછી મિક્સ કરી લેશું। ત્યાર પછી આપણે તેમાં ખાવાનો સોડા ઉમેરીશું, અને થોડું એવું પાણી ઉમેરી અને હાથેથી આ રીતે લોટને ફેટી લેશું। લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જાય એ રીતે ફેટી લેવાનો। લોટ ફેટાઈ જાય એટલે આપણે હાથેથી ચેક કરી લેશું। ભજીયા પડે એવો પરફેક્ટ લોટ તૈયાર થઈ જવો જોઈએ। તો હવે આપણો લોટ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે કડાઈમાં તેલ પણ ગરમ થઈ ગયું છે, તો થોડો થોડો લોટ હાથમાં લેતા જઈ અને આપણે તેમાંથી ભજીયા પાડી લેશું। તેલમાં જેટલા પણ છૂટા છૂટા ભજીયા સમાય એટલા ઉમેરવાના છે। એકબીજા સાથે ભજીયા ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ ભજીયા તળતી સમયે આપણે ગેસને એકદમ ધીમો રાખવાનો છે। તો અહીં તમે જોઈ શકશો, ભજીયાનો લોટ આપણો એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થયો છે। ભજીયા આ રીતે તેની મેળાએ જ પલટાઈ રહ્યા છે। આ રીતે તેની મેળાએ ભજીયા ફરે એટલે સમજવાનું કે આપણો લોટ પરફેક્ટ બનીને તૈયાર થયો છે। આ રીતે ભજીયા તેલમાં તેની મેળાએ ફરશે એટલે ભજીયા આપણા એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થશે। હવે ઝારાની મદદથી ભજીયાને ફેરવી લેશું। એક બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાર પછી આપણે તેને બીજી બાજુ પણ તળી લેશું। એકદમ ધીમા તાપ ઉપર ભજીયાને તળીને તૈયાર કરવાના છે। આ ભજીયાને તળાતા 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે। તો તમે જુઓ, એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે। તો ભજીયાનું તેલ નીતાળી અને આપણે તેને કાઢી લેશું। બાકી વધેલા ભજીયાને પણ મેં એ જ રીતે કાઢી લીધેલા છે। હવે આપણે બીજો બેચ પણ તળી લેશું। ફરી પાછું એ જ રીતે થોડો થોડો લોટ હાથમાં લેતા જશું અને છૂટા છૂટા ભજીયા પાડી લેશું। તો જુઓ ફ્રેન્ડ્સ, ભજીયા તેની મેળાએ જ ફરી રહ્યા છે। આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થયો છે।
આ રીતે જેટલા પણ છૂટા છૂટા ભજીયા સમાય એટલા ઉમેરી દેવાના અને ગેસને એકદમ ધીમો રાખવાનો, નહીંતર ભજીયા વચ્ચેથી કાચા રહી જશે. 1 મિનિટ જેવો સમય થઈ જાય ત્યાર પછી ઝારાની મદદથી ભજીયાને ફેરવી લેશું. એક બાજુ ભજીયા તળાઈ જાય એટલે ઝારાથી આ રીતે ફેરવી અને બીજી બાજુ પણ તેને તળી લેવાના. બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી ભજીયાને થવા દેશું. બધા જ ભજીયાને આપણે આ રીતે તળી અને તૈયાર કરી લેવાના છે. હવે ભજીયા આપણા એકદમ સરસ તળાઈ ગયા છે, તો ઝારાથી તેલ નીતાળી અને તેને કાઢી લેશું. ત્યાર પછી એક વાસણમાં ચણાના લોટમાં થોડું મીઠું અને 1 પિંચ જેટલા ખાવાના સોડા ઉમેરીશું. થોડું પાણી એડ કરીશું અને લોટને આ રીતે ફેટી લેશું. થોડું પાણી એડ કરતા જઈ અને ફેટી લેવાનો છે. આ રીતે લોટમાં માત્ર મીઠું અને 1 પિંચ સોડા જ ઉમેરવાના છે. જરૂર જણાય એ પ્રમાણે પાણી ઉમેરવાનું અને પ્લેન લોટને જ આપણે તૈયાર કરવાનો છે. આમાં કોઈ પણ મસાલા કરવાના નથી. અને આ રીતે એકદમ સરસ સ્મૂથ લોટ તૈયાર થઈ જાય એટલે તેના ભજીયા પાડીને તૈયાર કરી લેશું. આ ભજીયા આપણે ચટણી માટે બનાવીએ છીએ. તો મારા ઘરમાં બધાને ભજીયા સાથે કાચા ભજીયાની ચટણી ખૂબ જ પસંદ આવે છે, તો અમે કાચા ભજીયાની ચટણી પણ બનાવીએ છીએ. તમે લોકો આ રીતે કાચા ભજીયાની ચટણી બનાવો છો કે નહીં તે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો આ ભજીયાને થોડા કાચા પાકા એવા જ તળવાના હોય છે, તો 1 મિનિટ સુધી આ રીતે તેલમાં તેને તળી લેશું. વધારે પડતા ચડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ ચટણીને કાચા ભજીયાની ચટણી કહેવામાં આવે છે. બધા ભજીયાને આ રીતે આપણે તળીને કાઢી લેશું. ત્યાર પછી તેમાં 1 વાટકો છાશ ઉમેરી દેશું. તમારે અડધો વાટકો દહીં અને અડધો વાટકો પાણી ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. દહીં અથવા છાશ જે પણ લેતા હોય તે થોડું ખાટું હોય તેવું લેવાનું, જેથી કરી અને ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી બધા ભજીયાને હાથેથી આપણે આ રીતે તોડી લેશું અને છાશમાં એકદમ સરસ પલાળી દેવાના છે. તો તમે જોઈ શકશો બધા જ ભજીયાને મેં આ રીતે તોડી લીધા છે. હવે તેમાં મસાલા કરી લેશું. તો અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ત્યાર પછી બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરી લેશું. એકદમ સરસ સ્મૂથ ચટણી તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાનું છે. કાચા ભજીયાની ચટણી માત્ર 2 થી 3 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને બધે જ સારો વરસાદ પડી રહ્યો છે, તો વરસાદમાં ભજીયા ખાવાની મજા કંઈક અલગ જ આવે છે. બધા ગુજરાતીઓના ઘરમાં ભજીયા બનતા જ હોય છે. તો આ રીતે એકવાર મિક્સ શાકભાજીથી તમે ભજીયા બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. અને ક્યારે જો આ રીતે કાચા ભજીયાની ચટણી ન બનાવી હોય તો એકવાર એ પણ ચોક્કસથી ટ્રાય કરજો. આ પણ ભજીયા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે તૈયાર કરેલી આ ચટણીને આપણે ગરમા ગરમ ભજીયાની સાથે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ભજીયાને તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો જરા પણ ભજીયાએ તેલ નથી પીધું અને એકદમ સરસ સોફ્ટ ભજીયા બનીને તૈયાર થયા છે. તમને આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.